ખાસ અમારા સરપંચના ઘેર આવો લગ્ન પ્રસંગ છે, સરપંચ માટે ગાવું હોય ત્યારે બનાસકાંઠા બાદ પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા. સાંતરપુરના કોરડા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. મળતી વિગત પ્રમાણે રડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્નનો સમારંભ યોજાયો હતો. ત્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે આતિશબાજી પણ કરવામાં આવી. મહત્વનું છે કે આ લગ્ન સમારંભ ઠાકોર સમાજના મગનજી ઠાકોર તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત હતા. આ સમયે રાસ ગરબા સાથે ભભકાદાર લગ્ન પ્રસંગનું આયોજન થતાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું હતું. ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજ દ્વારા સમાજમાં આયોજિત થતા લગ્ન સમારંભમાં ભભકાદાર આયોજન, ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ખુદ ઠાકોર સમાજ આગેવાનોની ઉપસ્થિતિમાં જ બંધારણનો ઉલાળ્યો થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી. સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે. આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં. એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું, એક તારીખ. એ ટાઈમ જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે બે સંગાત હતું એટલે એ રાખ્યું હતું. અમે કાંઈ એવું કાંઈ તોડ્યું જ નથી એમ. બે એમ એક જ હતું ને તારીખ, એટલે અને અમે એવું કાંઈ એન્ટ્રી બેન્ટ્રી કાંઈ પાડી નથી કાંઈ એવું કાંઈ બહુ કાંઈ કર્યું એમ. માંડવે તારી જાન આવી અને માંડવે બેઠા તારે એક બેડું ને એક તાસ ને એક કરશો મિલ્યો, બીજું કાંઈ પણ મિલ્યું નથી. અને કોઈ અમે સમાજનું, હું સમાજનો પ્રમુખ હું, આવું ખોટું થવા દઉં નહીં. અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આ રહ્યું તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરામાં મારું માથું છે. સમાજ કે એમ અમારે કરવાનું છે. એ મારો દંડ 1 લાખ રૂપિયા કે તો અમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે. આટલું કંઈ મારી વાત પૂરી કરું છું. હવે જે બંધારણ તોડવામાં આવ્યું છે, ચર્ચાઓ છે, આની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું સમાજ દ્વારા? સમાજને કરવી હોય તો કરીએ, કે સમાજને તમે ના પહોંચી કે ને. બંધારણ તોડ્યું તો ખરી કે લગ્ન પ્રસંગ હતા, ધાર્મિક કાર્યક્રમ હે ધાર્મિક માતાજીનો પ્રસંગ તો હતો જ ને, તો જ એણે આ કર્યું ને, તો જ કર્યું. આ આગેવાનની સંમતિ, આ બધા સરપંચો છે, બધાને તમારે આવેદન લીધું તો જો ને, આ બધા 10 સરપંચો બેઠા છે. સમાજ જે કહે મારે કરવાનું. સમાજ છે, મા બાપ છે, સમાજના ખોરામાં અમારું માથું છે. હું ઠાકોર સમાજનો પ્રમુખ છું, પણ અમારે હું ખોટું કાંઈ થવા ના દઉં. હું તમને વાત કરું, બામરોલી મિટિંગ આયોજી, એમાં અમે પત્રિકા પણ રજૂ કરી દીધી. ત્યારબાદ અમાને કે મગનલાલને ત્યાં કંકુતરા છપાઈ ગયા છે, આવા મેસેજ આપતા આગેવાનો ભેગા થયા. અને મગનલાલે પણ અમને આમંત્રણ બોલાવી. વાયણવશ્રી સરપંચ, જામવાડા સરપંચ, ડાભી સરપંચ, બામરોલી સરપંચ, અમારા ઝાંઝણસર સરપંચ, પછી જે આખા વિસ્તારની અંદર અમારા સમાજના આગેવાન, પ્રમુખ, ઉપપ્રમુખો આ બધા હાજર હતા. અને મગનલાલને અમે એવું કહેવામાં આવ્યું કે ભાઈ કે અમારે બંધારણ કોઈનું આપણે તોડવાનું નથી, જે આગેવાન કરે એ અમારે મંજૂર છે. તો એમને અમે જે અમારે જે સમાજના નિયમ પ્રમાણે સાદા બંધારણની અંદર અમે સાદા ભોજનનું આવેદન આપ્યું, એટલે સાદું અને આપ્યું. અને જે પણ માતાજીનો એમને ઉત્સવનું કીધું તો કે ભેગી તારીખ નક્કી કરો તો એક બધું મનોરંજન સારી રીતે થાય. એ બધી અમે તાલુકા વય આગેવાનોએ બધા ગામડાના, સાંતલપુર તાલુકાના આખા આગેવાનોએ મળીને એમને છૂટ આપેલી. અને એ પ્રમાણે સાદી રીતે અમે બધું, જ્યાં સુધી એમના ઘરે જાન આવી, અમે લગ્ન નથી મૂકવા દીધું, અમે લગ્ન બોલાયું નથી. સાદો ભોજન બધી અમે ઠેક હાથ સુધી આખા આગેવાનો ભેગા રહી અને સમાપ્ત કરેલો કાર્યક્રમ છે. પણ આ ખોટી અફવાઓ ફેલાવી અને ખોટા બદનામ કરી રહ્યા છે બધા. જે રીતે આ વિડીયો વાયરલ થયો છે મગનજીના ઘરે, એમાં સ્પષ્ટ મગનજીએ એવું કીધું છે કે જે મારે જે બ્રહ્મણી માતાજીનો ધાર્મિક પ્રસંગ હતો એ બાબતમાં મારી દીકરીના લગ્ન હતા, એમાં એક દીકરીના ખુશી માટે અને માતાજીનો જે પ્રસંગ દર વખતે જે છેલ્લા 15 વર્ષથી છે એના ઉત્સવમાં જે એમણે લાઈવ પ્રોગ્રામ કર્યો હતો. સમાજનું કોઈ પણ બંધારણને ઉલ્લંઘન થયું કોઈ કામ કર્યું નથી. સમાજના દરેક 16 મુદ્દાના હિતમાં રહીને બધું એમને લગ્ન પ્રસંગ પૂરો કર્યો છે. એટલે બંધારણનો કોઈ તૂટે એવો કોઈ સંકોચ નથી. એટલે આ બધી લાઈવ પ્રોગ્રામની જે વિડીયો વાયરલ કરી ખોટી મગનજીને ખોટી બદનામ કરવાની વાત થઈ રહી છે. સમગ્ર હકીકત એ છે સાહેબ કે આપણે સમાજનું બંધારણ કોઈ તોડ્યું નથી અને તોડવાનું નથી. મારે સમાજના બંધારણ પહેલાં
સોડી છોકરાના લગ્નને નક્કી થઈ ગયા હતા. પછી સમાજનું બંધારણ આવ્યું એટલે મેં મારે પત્રિકા એવી સફળ હતી તો મેં આપી નથી, સમાજમાં કાર્ડ આપ્યા. અને કોઈ સમાજને નુકસાન થાય એવું મેં મારા છોકરાના લગ્ન આબાઈ દીધું નથી, સોડીનું લગ્ન લખ્યું નથી. પછી સોડીને કોઈ પુરતમાં એક જ આલી છે, દર દાગીના સમાજના નીતિ નિયમ પ્રમાણે હેડ્યા છીએ, 16 મુદ્દા પ્રમાણે જ અમે બધું કર્યું છે. પછી અમે આ બેબીને પુરતમાં જે પ્રમાણે સમાજે કર્યું એ પ્રમાણે. અને આ જે દાંડિયા રાસવાળું હતું એ મારે બીજી તારીખે ભરમાણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 15 વર્ષથી જઉં છું હું દર્શન કરવા, એકે પૂનમ બાકી રાખતા નથી. અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તિથિ હતું એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સંબંધને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાય તો જો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય. બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ઘાલવું પડે એમ. કાર્યક્રમ માતાજીનો જ હતો પણ મારા ઘરે લગ્ન હતા એટલે એ તારીખે એમને એવું લાગ્યું કે ડીજે નથી લાવ્યા, લાઈવ પ્રોગ્રામ કર્યો હતો. કલાકારે અમારા ઠાકોર સમાજની છોડી લાવ્યા હતા. અને હું અને મારા ઘરે લગ્નમાં તો મેં શરણાઈ અને પીપુડી જ રાખી. લવંગજી સાહેબની આયા મેં ક્યાંય કોઈ જગ્યાએ ડીજેનો કે શેનો ઉપયોગ કર્યો નથી. શરણાઈને ઢોલને એના માથે જ અમે લગ્ન કર્યા. અત્યારે હાલે અમારા ઘરે જ છીએ ઢોલ વર્ષ. જ્યાં લગ્ન યોજાયા તેમાં તમે કયા કયા બંધારણનું પાલન કર્યું? એમાં બધા જ બંધારણનું પાલન કર્યું છે સાહેબ. એ સાહેબ અહીં જોવા આવ્યા વગરના માણસો હાજર હતા. મારે અહીં કરીને 5000 ઠાકોરો આવેલા હતા. એ બધા જોઈ લે ને અહીંના સ્થાનિક માણસોને તમે પૂછી લો. અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ એટલે આ બધી એવી અફવાઓ છે. અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી. સમાજને મિલીને ત્યાં અમારે જવાનું નથી. સમાજ છે અમારે મા બાપ છે. સમાજ વગર અમારે કાંઈ છે નહીં.